દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ. દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઔરંગા અને દમણગંગા નદીમાં પૂર. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘો મુશળધાર. ભિલોડામાં 2 ઇંચ વરસાદ, જ્યારે બાયડમાં 1.5 ઇંચ વરસાદ. મોડાસા, મેઘરજમાં પણ વરસાદ. સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વિજયનગરમાં 3.5 ઇંચ વરસાદ. ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ 2 ઇંચ વરસાદ, જ્યારે ઈડરમાં 1.5 ઇંચ વરસાદ. મુંબઈ થાણેના શાહપુર વિસ્તારમાં યુવકનો દારૂ પાર્ટી કરવી ભારે પડી. યુવકો તાનસા ડેમ નજીક દારૂ પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ડેમમાંથી પાણી છોડવામાં આવતા એક યુવક નદીના પાણીમાં ફસાતા મોત, જ્યારે અન્ય 4 યુવકોનો બચાવ. ગીર સોમનાથના વેરાવળના સવની ગામે હિરણ નદીમાં યુવક તણાયો. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી નદીમાં તણાયેલા યુવકની શોધખોળ. ગાંધીનગરના દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ. દહેગામમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો. પૂર્ણિમાના ઢાળ એસટી સ્ટેન્ડ રોડ પથિકાશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા. વડોદરાના પાદરામાં વીજળીના કડાકા સાથે વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. તાજપુરા, ગણપતપુરા, મહુવડ, ગાયજ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ. અમદાવાદના ધોળકામાં મેઘરાજાનું ધમાકેદાર પુનરાગમન. ધોળકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. બદરખા, ચલોડા, સરોડા, ચંડીસર સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ. અમરેલીના લાઠી પંથકમાં મેઘમહેરની શરૂઆત. લાઠી શહેર અને ગામડાઓમાં વરસાદ. લાઠી શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. લાઠીમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા. મહેસાણાના ઊંઝામાં ધીમી ધારે વરસાદ. શહેરના અનેક રોડ પર પાણી ફરી વળ્યા. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાટણના સિદ્ધપુર તાલુકામાં પવન સાથે વરસાદ. 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન. માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. બોટાદમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન. રાણપુર અને બરવાડા પંથકમાં મેઘમહેર. રાણપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. ખેડાના નડિયાદ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ. નડિયાદ શહેર સહિત અનેક ગામોમાં વરસાદ. મહુદા તેમજ મહેમદાબાદ તાલુકાના ગામડાઓમાં પણ મેઘમહેર. ડાંગમાં ધોધમાર વરસાદે પગલે ગિરાધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. જિલ્લાની ઓળખ સમો ગિરાધોધ મનોહર સ્વરૂપમાં જોવા મળ્યું. નદીના ધસમસતા પાણીના કારણે ગિરાધોધ સહિત વિસ્તારની સુંદરતા ખીલી ઉઠી. ગિરાધોધને નિહાળવા વરસાદી માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. ડાંગના સાપુતારામાં અંબિકા નદીના પૂરના પાણીમાં ટેમ્પો તણાયો. અંબિકા નદી પરના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા. આંબાપાડા જતા માર્ગ પર પાણીમાંથી ટેમ્પો નીકાળવા જતા બનાવ બન્યો. ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને ગ્રામજનોએ બહાર કાઢતા બંનેનો આબાદ બચાવ. સાપુતારાની જીવાદોરી સમાન સર્પગંગા તળાવ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો. 1966 થી 1970માં 2 ડુંગરોની વચ્ચે કોતર પર તળાવ બનાવાયું છે, જેની ઊંડાઈ 80 ફૂટ છે. ઓગસ્ટની શરૂઆતમાં ઓવરફ્લો થતા સ્થાનિકો સહિત હોટેલ સંચાલક અને વેપારીઓનો હાશકાર. નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ગણદેવી, જલાલપોર, વાંસદા, ખીરગામ, નવસારીમાં વરસાદ. જિલ્લામાં સરેરાશ અત્યાર સુધી 60 ઇંચ વરસાદ. જો કે દર વર્ષે સરેરાશ 80 ઇંચ વરસાદ નોંધાય છે. અત્યાર સુધી સૌથી વધુ વરસાદ ખેરગામ અને નવસારીમાં નોંધાયો. નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીની જળસપાટી વધી. તાપી અને ડાંગમાં ભારે વરસાદ થતા પૂર્ણા નદી 2 કાંઠે. સુપા કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ સિઝનમાં 6ઠી વખત પાણીમાં ગરકાવ. રસ્તો બંધ થતા ગ્રામજનોને હાલાકી. વાહન વ્યવહાર બંધ. ધોધમાર વરસાદ બાદ નવસારીની નદીઓની જળસપાટી વધી. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પાણીની પુષ્કળ આવક. કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર. બિલીમોરા નગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા. વલસાડનો મધુબન ડેમ ઉપરવાસમાં સારા વરસાદથી છલોછલ થયો. ડેમની સપાટી 73 મીટરે પહોંચી. મધુબન ડેમના 8 દરવાજા 1.4 મીટર સુધી ખોલાયા.
ડેમમાંથી 48,307 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. વલસાડના દહીંખેડ ગામે બાંકી નદીના કોઝવે પર વરસાદના પાણી ફરી વળ્યા. સ્થાનિકો નદીના પુલ પરથી પશુઓ સાથે જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા. તણાતા પશુઓને લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો. વલસાડમાં ઉપરવાસમાં વરસાદના કારણે પાર, કોલક, માન, ઔરંગા, દમણગંગા નદીમાં ઘોડાપુર. જિલ્લાના 50થી વધુ રસ્તાઓ બંધ. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા. વલસાડ શહેરથી 40 ગામને જોડતો કૈલાશ રોડનો બ્રિજ બંધ કરાયો. ઔરંગા નદીના પાણી બ્રિજને અડીને જતા વાહન વ્યવહાર બંધ. પોલીસે બંને તરફ બેરિકેડ લગાવીને અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. વલસાડમાં ભારે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળ્યા. પીઠા અને સારંગપુરને જોડતા પુલ નીચે નદીના ધસમસતા પાણીના વહેણ થયા વહેતા. નવેરા અને પારવાસાને જોડતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા. અનેક ગામના લોકોની અવરજવર અટકતા મુશ્કેલી સર્જાઈ. પોલીસ દ્વારા બેરિકેડ મૂકી રસ્તો બંધ કરાયો. તાપી જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો. ટૂંકા વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ. સોનગઢ અને વાલોડમાં તાલુકામાં મેઘમહેર જોવા મળી. વ્યારા, ડોલવણ અને કુકરમુંડામાં પણ વરસાદ. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના માર્ગ બંધ. લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર અટકાવવાની ફરજ પડી. 4 ગ્રામીણ વિસ્તારના રસ્તાની સાથે વ્યારાનો 1 માર્ગ અને વાલોડ તાલુકાના 3 માર્ગ બંધ કરાયા. દક્ષિણ ગુજરાતી જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક યથાવત. ઉકાઈ ડેમમાં 79,000 ક્યુસેક પાણીની આવક સાથે 600 ક્યુસેક પાણીની જાવક. સુરતના માંડવીના મુંજલાવ ખાતે આવેલા વ્યાવ્યા ખાડીમાં પાણીની આવક. ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર ખાડીના પાણી ફરી વળ્યા. ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરાયો. બોધાનથી મુંજલાવને જોડતા 8 જેટલા ગામ સંપર્ક વિહોણા. અંબાજીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વિરામ બાદ ફરી વરસાદ વરસતા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા. સીમ વિસ્તારમાં ખેતરોના માર્ગો પર નદીઓની માફક પાણી વહેતા થયા. વરસાદી માહોલ વચ્ચે પર્વતીય વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા. દાંતામાં વરસાદ વરસતાની સાથે પાણી ભરાયા. રેફરલ હોસ્પિટલના પરિસરમાં સામાન્ય વરસાદે પાણી ભરાઈ ગયા. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નથી કરાયું. મુખ્ય હોસ્પિટલમાં થોડા દિવસો પૂર્વે પણ વરસાદી પાણી ભરાયા હતા. મોરબી શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાતા ખેડૂતો ખુશ. માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન. અમદાવાદના લક્ષ્મીનગર વિસ્તારમાં મહાકાય ભૂવો પડ્યો. ભૂવામાં પુરાણ કરવા આવેલું જેસીબી મશીન ખાબક્યું. રસ્તો પોલાણવાળો હોવાથી જેસીબીનું વજન સહન ન કરી શક્યું. રસ્તો બેસી જવાથી નજીકના ઘરની દિવાલ ધરાશાઈ. સુરતના સરથાણામાં રોડ બેસી જતા વાહન ચાલકોની હાલાકી. સામધામ સર્કલ પાસે ભૂવો પડવાની શરૂઆત થતા અકસ્માત સર્જાવાનો ભય. તકેદારીના ભાગરૂપે બેરિકેડ લગાવવાની માંગ. જો બેરિકેડ લગાવવામાં ન આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે. નવસારી જિલ્લામાં કાવેરી નદીની જળસપાટી વધતા દેસરા ફાટક વિસ્તારમાં પાણી ફરી વળ્યા. બિલીમોરાના કુંભારવાડ વિસ્તારમાં જળભરાવ થયો. કાવેરી નદીની વધતી સપાટીના કારણે બિલીમોરા નગરપાલિકા એલર્ટ પર. દાહોદના સંજેલી લીંબડી રોડને જોડતો રસ્તો વરસાદના કારણે તૂટ્યો. ગસલી કોડી ફળિયાથી વડવાઈ ફળિયા તરફ જતા 3 કિલોમીટરના માર્ગ પર તિરાડો. 2 મહિનામાં નવો રોડ બેસી ગયો. બનાસકાંઠાના ડીસાના રામપુરા ગામે શાળા સુધી જતો રસ્તો 10 વર્ષથી નથી બન્યો, જેના કારણે ચોમાસામાં કાદવની સમસ્યા સર્જાય છે. બાળકો કાદવ કીચડમાંથી પસાર થઈને શાળાએ જવા મજબૂર. વહેલી તકે રસ્તો બનાવી આપવા તંત્રને માંગ. મહીસાગરના લુણાવાડામાં જૂના મકાનની દિવાલ ધરાશાયી. પટેલ સોમિલ પાસે દિવાલ પડતા પાર્ક કરેલ કાર પર કાટમાળ પડ્યો. કારને મોટા પ્રમાણમાં નુકસાન. જોકે સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નહીં.